સ્વાગત છે ધોરણ 1 વિષય છે ગણિત ગમત વિષયામાં છે સંખ્યાઓ બરાબર છે ચેપ્ટર નંબર 11 માં છે સંખ્યાઓ તો વિદ્યાર્થી મિત્રો 1 થી 50 સંખ્યા છે એ આપણે શીખી ગયા તો હવે બીજું જે આપણે એના પછીનો જે કોર્સ છે એટલે કે પ્રકરણ 11 માં આપણે 51 થી 100 સંખ્યા છે એ શીખવાની છે અને બાકી પણ કરવાની છે તો એમાં નાની સંખ્યા ઉપર ત્રિકોણ મોટી સંખ્યા ઉપર ગોળ જે વિસ્તૃત રીતે આવે એના પછીની સંખ્યા પહેલાની સંખ્યા વચ્ચેની સંખ્યા એ આપણે સ્વપોથીમાંથી જોઈએ। ચલો પેજ નંબર 57 ઉપર છે પ્રશ્ન નંબર 1 61 થી 70 સુધીની સંખ્યાઓ લખો। આપણે જે ઝૂમ લેક્ચર હતો આની પહેલા બરાબર ત્યારે આપણે 61 થી 70 સંખ્યા છે એનું આપણે રિવિઝન કર્યું તો આમાં 61 થી 70 સંખ્યા છે એમાં પહેલી લાઈન જે છે એમાં તમને ટપકા વડે જોઈન્ટ કરવાનું છે એટલે કે ટપકાથી તમારે ઘૂંટવાનું છે તો પહેલી લાઈન એમ કરવાની છે પછી 61 થી 70 લઈને બીજી ચાર લીટી જે છે એમાં તમારે જોઈને જ લખવાનું છે। એના પછી પ્રશ્ન નંબર 2 વાંચો અને લખો જે તમને પલાખા વડે લખેલું છે 60 + 1 બરાબર 61 60 + 2 બરાબર 62 60 + 3 બરાબર 63 60 + 4 બરાબર 64 60 + 5 બરાબર 65 60 + 6 બરાબર 66 60 + 7 બરાબર 67 60 + 8 બરાબર 68 60 + 9 બરાબર 69 અને છેલ્લું છે 60 + 10 બરાબર 70। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બીજો છે એ તમારે જોઈને જ બાજુના બોક્સ જે છે એમાં તમારે લખવાનો છે। એના પછી શું છે તો કે તમને આ જે બોક્સ આપેલું છે 6 દશક અને 3 એકમ 6 દશક એટલે 60 અને 3 એકમ એટલે કે 60 + 3 બરાબર કેટલા થાય 63 તો એ તમારે સામે જોઈને લખવાનું છે। એના પછી 6 દશક અને 4 એકમ 6 દશક એટલે 60 અને 4 એકમ 60 + 4 60 + 4 કેટલા થાય 6 ચોગડે 64। એના પછી 6 દશક અને 5 એકમ 6 દશક એટલે 60 60 + 5 60 + 5 એટલે કેટલા થાય 6 5 65। એના પછી છે 6 દશક અને 8 એકમ 6 દશક એટલે 60 60 + 8 60 + 8 એટલે કેટલા થાય 6 8 68। એના પછી 6 દશક અને 9 એકમ 6 દશક એટલે 60 + 9 બરાબર 69। ચલો એના પછી પેજ નંબર 58 ઉપર છે પ્રશ્ન નંબર 3 જોડકા જોડો। તો વિદ્યાર્થી મિત્રો તમને અહીં આપેલા છે કે 60 + 8 60 + 8 કેટલા થાય 68 તો તમારે અહીં 68 સાથે જોડવાનું છે। એના પછી 60 + 2 60 + 2 કેટલા થાય 62 તો 6 બગડે 62 સાથે જોડવાનું। એના પછી છે 60 + 6 60 + 6 એટલે 66। એના પછી 60 + 9 60 + 9 બરાબર 69 6 9 69 સાથે જોડવાનું। એના પછી અહીંયા 61 આપેલા છે તો 61 કેમ લખાય 6 દશક અને 1 એકમ એટલે 61। એના પછી 70 છે તો 70 કેમ લખાય તો કે 7 દશક એમાં એકમ આવે નહીં। એના પછી 67 છે તો 6 દશક અને 7 એકમ। એના પછી કેટલા આપેલા છે 6 બગડે 62 6 બગડે 62 કેવી રીતના થાય 6 દશક અને એકમ કેટલા હોવા જોઈએ 2 6 દશક અને 2 એકમ। એના પછી પ્રશ્ન નંબર 4 ખૂટતી સંખ્યા લખો। તો 61 થી 70 સુધીમાં જે ખૂટતી સંખ્યા હોય એ તમારે 3 લાઈનમાં લખવાની છે બરાબર। આમાં અમુક સંખ્યા છે એ તમને આપેલી છે જે સંખ્યા ન હોય એ સંખ્યા તમારે લખવાની છે।
એના પછી પ્રશ્ન નંબર 5 સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો। બરાબર, આ જે સંખ્યા છે બધી આપેલી છે એમાં જે સૌથી મોટી સંખ્યા હોય એમાં એની ઉપર તમારે ગોળ કરવાનું છે। તો આ પહેલી સંખ્યા છે 68, 61 અને 67। એમાંથી મોટી સંખ્યા કઈ છે? 68, તો એની ઉપર ગોળ કરવાનું। એના પછી 62, 63, 69, તો 69 ઉપર કરવાનું રાઉન્ડ। એના પછી 70, 65 અને 67, તો 70 ઉપર શું કરવાનું છે? રાઉન્ડ। એના પછી 66, 65 અને 64, તો 66 ઉપર શું કરવાનું? ગોળ। એના પછી છે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો। આ જે સંખ્યા તમને આપેલી છે એમાં નાની સંખ્યા ઉપર તમારે ત્રિકોણ કરવાનું છે। 63, 66 અને 70, એમાં નાની સંખ્યા છે 63, તો ત્યાં કરવાનું ત્રિકોણ। એના પછી 61 ઉપર કરવાનું ત્રિકોણ। એના પછી આ ત્રણ સંખ્યા છે 66, 68 અને 67, સૌથી નાની સંખ્યા છે 66, તો એની ઉપર ત્રિકોણ કરવાનું। અને છેલ્લે આપેલું છે 64, 69 અને 65, તો એમાંથી સૌથી નાની સંખ્યા છે 64, તો એની ઉપર શું કરવાનું? ત્રિકોણ। એના પછી પ્રશ્ન નંબર 7 તરત પછીની સંખ્યા લખો। 65 પછી કેટલા આવે? 2 છગડા 66। એના પછી 68 આપેલા છે, તો 68 પછી છગડે નવડે 69। એના પછી કેટલા આપેલા છે? 62, તો 62 પછી આવે 63। એના પછી છે 64, તો 64 પછી કેટલા આવે? છગડે પાંચડે 65। એના પછી છે 66, તો 66 પછી કેટલા આવશે? છગડે સાતડે 67। એના પછીનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 8 તરત પહેલાની સંખ્યા લખો। અહીંયા 63 આપેલા છે, તો 63ની પહેલા કઈ સંખ્યા આવશે? છગડે બગડે 62। એના પછી આપેલા છે 66, તો 66ની પહેલા છગડે પાંચડે 65। એના પછી છે 69, તો 69ની પહેલા કઈ સંખ્યા આવે? છગડે આઠડે 68। એના પછી કેટલા છે? 62, તો 62ની પહેલા કઈ સંખ્યા આવશે? છગડે એકડે 61। એના પછી તમને કેટલા આપેલા છે? 70, તો 70ની પહેલા કઈ સંખ્યા આવશે? છગડે નવડે 69। એના પછી છે પ્રશ્ન નંબર 9 છેલ્લો પ્રશ્ન વચ્ચેની સંખ્યા લખો। તો આ જે તમને 4 એ 4 આપ્યું છે એમાં જે વચ્ચેની સંખ્યા હોય એ તમારે લખવાની છે। 66 પછી કેટલા આવે? છગડે સાતડે 67 અને 68। એના પછી 62, 63 અને 64। એના પછી 65, 66 અને 67। એના પછી છે 68, 69 અને 70। તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 57 અને પેજ નંબર 58 છે એનો હું તમને ફોટો પાડીને મોકલીશ, બરાબર? તો તમે એમાંથી જોઈને લખી નાખજો। થેન્ક યુ।